નમસ્તે મિત્રો. આપણે અત્યાર સુધીમાં સાહિત્ય પર ઘણી બધી વાતો કરી, ચર્ચા કરી, કોમેડી, ટ્રેજેડી ને સમજવાનો પ્રયત્ન કર્યો. શેક્સપિયર જેવા મહાન નાટ્યકારના નાટકોની ચર્ચા કરી. હવે આપણે ફિલોસોફી પર જઈએ છીએ. વાસ્તવમાં ફિલોસોફી છે એ જીવન સાથે જોડાયેલી વાત છે, સમાજ સાથે જોડાયેલી વાત છે, મન સાથે જોડાયેલી વાત છે. સૌથી મોટી વાત તો એ આપણને કેમ જીવવું, શું જીવવું, જીવન છે શું, એવા પ્રશ્નોના ઉત્તર પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. માનવ અન્ય પ્રાણીઓ કરતાં બુદ્ધિશાળી હોવાને કારણે એના મનમાં હંમેશા કેટલાક પ્રશ્નો રહે છે. એના મનમાં પ્રશ્નો હોય છે, હું કોણ છું, હું કેવી રીતે જીવીશ. જેમ હેમલેટે કહ્યું હતું, ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. એવા તત્વચિંતનથી ભરેલા પ્રશ્નો માણસના જીવનમાં તો આવવાના જ. તેથી હવે મારો ઈરાદો છે આપણને થોડો ફિલોસોફીનો પરિચય કરવાનો. તમે એક વાત તો યાદ રાખજો કે સાહિત્યમાં પણ અંતે તો ફિલોસોફી જ છે. સાહિત્ય છે એ હંમેશા માણસને જીવન તરફ, મન તરફ, વિચાર તરફ દોરી જાય છે. અને એનો જે મોરાલિટી, નૈતિકતા તરફ માણસને લઈ જઈ અને હાઉ ટુ લીવ, કેમ જીવવું, એ શીખવવાનો પ્રયત્ન હંમેશા સાહિત્ય તો કરે જ છે. એટલે આપણે સાહિત્યને ફિલોસોફી સાથે કનેક્ટ કરવું જોઈએ. વિધાઉટ ફિલોસોફી લિટરેચર મે નોટ બી સો રિલેવન્ટ. સાહિત્યની જે અગત્યની વાત છે એ જીવન પ્રત્યેની એની સમજ છે. જુદા જુદા પ્રશ્નો જીવનમાં હોઈ શકે અને એ પ્રશ્નોનો ઉપાય ફિલોસોફીમાં હોય છે અને ફિલોસોફી દ્વારા એ સાહિત્યમાં પહોંચે છે. કોઈ કવિ જ્યારે કવિતા લખે ત્યારે માત્ર એ કોઈક વાસ્તવિક વાત જ નથી કરતો, એની અંદર કંઈક ઊંડાણ લાવવાનો પ્રયત્ન કરે છે અને એ એના મનની અંદર હોય છે. તો આ વાત છે એ આપણે ફિલોસોફીમાં સમજવી પડે. તો આપણો પહેલો પ્રશ્ન તો એ રહેવાનો કે વોટ ઇઝ ફિલોસોફી. ફિલોસોફી છે શું? આ જે શબ્દ છે ફિલોસોફી, એના બે શબ્દો છે એની અંદર, ફિલો અને સોફિયા. ફિલોનો અર્થ છે પ્રેમ અને સોફિયા એટલે વિઝડમ, પ્રજ્ઞા, ડાપણ. તો ફિલોસોફીનો અર્થ એ થયો કે લવ ફોર વિઝડમ, પ્રજ્ઞા પ્રત્યેનો પ્રેમ. અંતે ફિલોસોફી છે એ આપણને પ્રજ્ઞા તરફ, સમજ તરફ, ડાપણ તરફ દોરી જાય છે. એટલે જ સોક્રેટિસે તો એક વાત બહુ જોરદાર કરેલી કે અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. જો જીવન છે એની
તપાસ ન થતી હોય, એની ટેસ્ટ ન થતી હોય, એની પરીક્ષા ન થતી હોય, તો એવું પરીક્ષા વિહોણું જીવન એ જીવવાલાયક જીવન નથી. જીવવાલાયક જીવન તો એ છે કે જેમાં સતત માણસના મનની અંદર પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નોના સંશોધનમાં માણસ જીવતો રહે, તો જ એ સાચું જીવન ગણાય. અને કદાચ આ વાત માણસને વધારે લાગુ પડે છે, માનવને વધારે લાગુ પડે છે. અને માનવનું મન હંમેશા એક્ઝામિનેશન્સ, પરીક્ષાઓ, ટેસ્ટ, કસોટીઓનો સામનો કરે છે. એ કસોટીઓના પ્રશ્નો લાવવાનો, એના ઉત્તરો લાવવાનો એ સતત પ્રયત્ન કરે છે. અને એટલા માટે આપણે એમ કહેવું જોઈએ કે ફિલોસોફી એટલે એક પ્રકારનું સંશોધન છે. અને સંશોધન કેવા પ્રકારનું છે? જીવન, મૃત્યુ, પરમાત્મા, આત્મા, સુખ, દુઃખ, આ બધા જે પ્રશ્નો છે, અથવા તો કેટલી એવી બાબતો છે કે જેનો જવાબ આપણી પાસે છે નહીં, પણ આપણે સતત આપણા મનમાં એ પ્રશ્નો રહ્યા કરે છે કે વોટ ઇઝ લાઈફ? જીવન શું છે? વોટ ઇઝ ડેથ? મૃત્યુ શું છે? વોટ ઇઝ ગોડ? હેવ યુ સીન ગોડ? તો ઈશ્વરને લગતો આપણા મનમાં એક પ્રશ્ન રહે છે કે મેં ભગવાનને જોયા નથી, મેં ઈશ્વરને જોયા નથી. પણ શું ઈશ્વર છે? આપણે જાણીએ છીએ કે જે નાસ્તિકો છે એ ઈશ્વરને નથી માનતા, જેને અંગ્રેજીમાં એથેઇસ્ટ કહે છે. દે ડોન્ટ બિલીવ ઇન ગોડ. અને જે લોકો આસ્તિક છે એ ઈશ્વરને જ માને છે. તો ઈશ્વરને માનવું કે ન માનવું એ માનવના મનનો બહુ મોટો પ્રશ્ન છે. માણસ છે એ પોતાના મનને પૂછ્યા કરે કે શું હું ભગવાનનો અનુભવ કરું છું? અને એ પણ એક ફિલોસોફીનો જ સવાલ છે. આત્મા, આપણે ભગવદ્ ગીતામાં તો કહીએ છીએ કે ભાઈ શરીર મરણ પામે છે, શરીર જતું રહે છે, પણ આત્મા તો અમર છે, આત્મા મરતો નથી. આવી રીતે આવા કેટલાય પ્રશ્નો ફિલોસોફી સાથે જોડાયેલા છે. આપણે સુખી કેમ થવું? આપણે દુઃખમાંથી મુક્ત કેમ થવું? આવા બધા પ્રશ્નો પણ ફિલોસોફી સાથે જોડાયેલા જ છે. જગતમાં સૌથી વધારે ફિલોસોફીની ચર્ચા થઈ હોય, સંશોધન થયું હોય તો એવા દેશો છે ભારત, ગ્રીસ, ચાઇના. ચીનની અંદર પણ આ વસ્તુ થઈ છે ભૂતકાળમાં. ભારત તો એના માટે બહુ પ્રસિદ્ધ જ છે. જેમાં આપણે ત્યાં ઋષિ મુનિઓ જેણે આજીવન આ આધ્યાત્મ સંશોધનમાં જ જીવેલા છે. એમનું જીવન જ એક આધ્યાત્મની યાત્રા જ રહી છે. ગ્રીસ પણ બહુ જ અદ્ભુત ફિલોસોફિકલ કહી શકાય એવો વિસ્તાર હતો. અને ગ્રીસમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને બીજા કેટલાય ફિલોસોફરો ત્યાં હતા.
જેની વાત આપણે આગળના ભાગમાં કરીશું જ. આપણે ભારતમાં તો આપણે લોકો ફિલોસોફીને દર્શનશાસ્ત્ર એવો શબ્દ વાપરતા. એ બહુ જ સમજવાળો શબ્દ છે, અર્થવાળો, અર્થસભર છે. આપણે જાણીએ છીએ કે દર્શન એટલે કે જોવું. તો દર્શનશાસ્ત્ર છે એ માત્ર વિચારવાની વાત નથી, પણ જોવાની વાત છે. એટલે કબીરે તો એક વાત કરેલી કે તુમ કહેતે કાગજ કી લેખી, तुम कहते हो कागज की लेखी, मैं कहता हूँ आखन की देखी. બહુ જ અદ્ભુત વાત છે કે તમે જે વાત કરો છો એ વાત કરો છો, જે લખેલું છે કાગળ પર એ, જ્યારે હું જે વાત કરું છું એ મેં મારી આંખોથી જોયેલાની વાત કરું છું. જે આંખોથી દેખાય, અને આંખ પણ કઈ, not merely the eyes that we have, but the inner eyes, આપણી આંતરિક આંખ. એ આંતરિક આંખ જ્યારે જુએ અને એ આત્માનો, પરમાત્માનો, સત્યનો અનુભવ કરે, રિયલાઇઝ કરે, તો એને ફિલોસોફી કહેવાય. એ ફિલોસોફી આ રીતે ભારતમાં તો ખાસ વિકસેલી, જેને આપણે દર્શનશાસ્ત્ર કહી શકીએ. જીવન પોતે એક રહસ્યમય વસ્તુ છે, અને એટલા માટે હંમેશા એમાં આપણે સંશોધન કરવું જ પડે છે. આપણને આપણા જ જીવન વિશે આપણને ખબર નથી કે જીવન છે શું. અને આમે તમે કલ્પના કરો, વિજ્ઞાનની નજરે પણ જોઈએ તો આપણને ખબર પડે કે એક રક્તના ટીપામાં જો આટલા એલિમેન્ટ્સ હોય, જુદી જુદી વસ્તુઓ એમાં હોય, તો આ બધું સર્જ્યું કોને? આપણા દેહની અંદર જુદા જુદા અંગો, ઓર્ગન્સ તો ભગવાને બનાવ્યા, પણ એ ઉપરાંતમાં એની અંદર જે રહસ્યમય કહી શકાય એવી વસ્તુઓ એની અંદર આપણા દેહમાં છે, આપણા મનની અંદર જુદી જુદી વસ્તુઓ છે, આપણા જીવનમાં કેટલી એવી બાબતો છે કે જેની આપણને ખબર નથી પડતી, એ રહસ્યમય લાગે છે. તો રહસ્યમય કોઈ વસ્તુ હોય તો શું કરવું જોઈએ અને કેમ જાણવું? જાણવા માટેનો એક રસ્તો છે પ્રશ્નો પૂછવા. અને પ્રશ્નો કોને પૂછવાના? સ્વયં આપણી જાતને પૂછવાના. આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોરસેલ્ફ. તમારી જાતને પ્રશ્નો પૂછો, કારણ કે તમે જે પ્રશ્નો પૂછો છો એ પ્રશ્ન પૃથ્થકરણ સાથે, અર્થઘટન સાથે, સંશોધન સાથે, ચર્ચા સાથે જોડાયેલી વાત છે. એટલે અંતે ફિલોસોફીનો જે પાયાની જે વસ્તુ છે એ છે સર્ચ, ઇન્ક્વાયરી. અને અંદર આપણી મનની અંદર કોઈ પ્રશ્ન પડ્યો હોય, એ પ્રશ્નને આપણે એના પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આપણે ફિલોસોફીનો અભ્યાસ કર્યો કહેવાય. અને એ અનિવાર્ય છે. ખરેખર તો હ્યુમન બિઈંગ, માણસ માટે સંશોધનની, જીવનના સંશોધનની, આત્માના સંશોધનની, ઈશ્વરના સંશોધનની ખૂબ આવશ્યકતા છે. એ બહુ જ જરૂરી છે. એવું બને કે તમે ઈશ્વરને ક્યારેય જોયા ન હોય, પણ ઈશ્વરનો અનુભવ તમે કર્યો હોય, અને એ કરી શકાતો હોય છે.
આપણે પ્રકૃતિની સાથે જ્યારે જોડાઈએ ને ત્યારે આપણને ઈશ્વર સતત આપણી નજીક હોય એવું લાગ્યા કરે. વૃક્ષોમાં આવતો પવન, વહેતું પાણી, આકાશમાંથી વાદળામાંથી વરસતો વરસાદ, એ તમને સતત ઈશ્વરનો અનુભવ કરાવે છે. અને આ ઈશ્વરનો અનુભવ કરાવવાનો અર્થ જ એ થયો કે તમે આવા જે આત્માના, ભગવાનના જે તમારા મનમાં પ્રશ્નો છે એનું સંશોધન કરતા રહો. અને એ કરવા માટેની એક જ રીત છે કે તમે તમારી અંદર લુક વિધિન યોર સેલ્ફ, તમારી જાતને અંદર નજર કરો. અને અંદર જોશો તો તમને ઈશ્વર દેખાશે. અંદર જોશો તો તમને જીવન શું છે એનો અનુભવ થશે. અને આવા કેટલાય પ્રશ્નો વિજ્ઞાનની દૃષ્ટિએ કદાચ વિજ્ઞાનમાં માનનારા આનો સ્વીકાર કદાચ ન કરે, પણ આપણો સૌનો એવો અનુભવ છે કે ઈશ્વર છે, આત્મા છે, જીવન છે. એને તમે જેમ અંદરથી જોવાનો પ્રયત્ન કરો એમ તમને સમજાય. અને એ છે ફિલોસોફી. ફિલોસોફર હોવું એનો અર્થ એવો નથી કે માત્ર તમે અત્યંત બુદ્ધિમાન જ માણસ હો. ઇવન ઓર્ડિનરી પર્સન કેન બી અ ફિલોસોફર ફ્રોમ ઇનસાઇડ. ગંગા સતી જેવા એક સામાન્ય મહિલા કેવું ઊંડાણભેરો સ્પિરિચ્યુઅલ અનુભવ કરતા હતા. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. આવી ઊંડાણભરી વાતો એ ગંગા સતીએ કરેલી છે. અને તમે સમજી શકો કે એક આવા મહિલા જે કંઈ ભણેલા ગણેલા એવા મહિલા નહોતા, સામાન્ય, પણ એમણે એના પ્રશ્નો છે એ પોતાની જાતને પૂછ્યા છે, પોતાની અંદર. અને એને કારણે એમને એકદમ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ થયો છે. આ છે ફિલોસોફી. ભારતની ફિલોસોફી છે આપણા દેશની, એ વધારે આધ્યાત્મના રસ્તે ચાલતી ફિલોસોફી છે. આપણે આધ્યાત્મ માનીએ છીએ, નોટ ઓનલી ઇન બોડી બટ ઇન સોલ. અને આત્મામાં માનવું એટલે દેહ છે એ તો એક સાધન છે. બોડી ઇઝ અ મીન્સ, નોટ એન એન્ડ. એટલે આપણે એમ કહી શકીએ કે શરીર છે એ તો એક સાધન છે, પણ આત્મા છે એ એનો મેનેજ કરનારો જે ઇનર પાવર છે એ આત્મા છે. ગ્રીસના લોકો વધારે ફિઝિકલ, મટીરિયલ કે પોલિટિકલ હતા. અને તેથી એમની ફિલોસોફીમાં આવા પાસાઓ વધારે જોવા મળે છે. અલબત્ત એમણે આત્માની વાત કરી છે, પરંતુ એ લોકોનો જે ફોકસ છે એ બોડી પર વધારે રહ્યો છે, દેહ પર વધારે રહ્યો છે, ભૌતિકતા પર વધારે રહ્યો છે. ઇન્દ્રિયોના આનંદની વાતો પણ એનામાં આવ્યા કરે છે. આપણે જ્યારે એપિકની વાત કરેલી હોમરના, ત્યારે મેં તમને વાત કરેલી છે
કે બહુ મોટા મોટા યોદ્ધાઓ પણ અંતે કામુક હતા અને એ લોકો દેહને, ઇન્દ્રિયોને સતત પોષતા રાખવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે ભારતમાં એનાથી અલગ છે. આપણે આપણી જાતને માત્ર દેહ નથી માનતા, પણ આત્મા છે, સ્પિરિચ્યુઅલ છે, સ્પિરિચ્યુઆલિટી છે, આધ્યાત્મતા છે, એ જ મોટી વસ્તુ છે એમ આપણે સતત માનીએ છીએ. અને એટલે આપણે ત્યાં આપણે જોયું છે કે બહુ મોટા સંતો, ઋષિમુનિઓ એમણે આપણને એક જીવનનો, આધ્યાત્મનો રસ્તો બતાવ્યો છે. ચાઇના અંતે તો એક એશિયન કન્ટ્રી ગણાય અને એમાં સેલ્ફ એનાલિસિસ વધારે છે. પોતાનું જ સ્વ પૃથ્થકરણ, અને એ પણ એક જાતનું આધ્યાત્મ જ કહેવાય. અને એ વસ્તુ આપણને જોવા મળે છે ચાઇનાની ફિલોસોફીમાં. એમાં આપણે લાઓ ઝુ, કોન્ફ્યુશિયસની વાતો કરીશું. ફિલોસોફીમાં ધર્મ, ઈશ્વર, સમાજ, પરિવાર, પ્રેમ, લગ્ન, શિક્ષણ, રાજકારણ, ભાષા, સ્વતંત્રતા, ડેમોક્રેસી, આવા કેટલાય વિષયો આવે છે. કેટલાક વિષયો સામાજિક પણ છે, રાજકીય પણ છે. એટલે ફિલોસોફી એ કેટલી બધી વસ્તુને પોતાની અંદર રાખે છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનું સંશોધન કરો તો એ ફિલોસોફી બની જાય છે. એટલે ફિલોસોફીમાં આ આવશ્યક છે કે તમે રાજકારણની વાત કરો તો ભલે, સમાજની વાત કરો તો ભલે, પ્રેમ કે લગ્નની વાત કરો તો ભલે, આત્માની વાત કરો તો ભલે, અંતે તો એ તમને પ્રોફાઉન્ડ ડેપ્થમાં લઈ જાય છે, ઊંડાણમાં લઈ જાય છે. અને એ જે ઊંડાણ છે એ જ ફિલોસોફી છે. ફિલોસોફીના એની કુલ 6 બ્રાન્ચ ગણાય છે. મેટાફિઝિક્સ, જેને આપણે આધ્યાત્મ વિજ્ઞાન કહી શકીએ. એપિસ્ટેમોલોજી, એટલે કે જ્ઞાન મીમાંસા, એટલે કે જ્ઞાન શું છે, સાચા જ્ઞાનના લક્ષણો શું છે, એ જે જાણવાની વાત છે એને કહેવાય છે એપિસ્ટેમોલોજી. પછી લોજિક, તર્કશાસ્ત્ર. ફિલોસોફી છે તર્કશાસ્ત્ર સાથે જોડાયેલું છે, ઇમોશન્સ કરતાં વધારે, અને એ જરૂરી છે. વિધાઉટ લોજિક યુ કેનોટ રિસર્ચ. રિસર્ચ છે એ હંમેશા લોજિકલ એલિમેન્ટ છે. અને એટલા માટે આપણે સમજીએ કે ફિલોસોફી ઇઝ ઓલ્સો લોજિકલ. લોજિકલ હોવી જ જોઈએ, તર્કબદ્ધ હોવી જોઈએ. અને એ તર્કથી સમજવું એ જ એનો સાચો રસ્તો છે. નીતિશાસ્ત્ર, એથિક્સ, એ પણ એનો હિસ્સો છે. એસ્થેટિક્સ, સૌંદર્ય શાસ્ત્ર, જે કલા સાથે જોડાયેલું છે, એ પણ ફિલોસોફીમાં જોડાયેલ છે. અને ફિલોસોફી ઓફ લેંગ્વેજ, ભાષાની પોતાની એક ફિલોસોફી હોય છે. ભાષા વિશે ખૂબ સંશોધન થયું છે. અને ભાષા છે એ જ આપણને કોઈ વિચારને સ્પષ્ટ બનાવે છે. અને એક વસ્તુ સમજવા જેવી છે કે લેંગ્વેજ છે એ એવી વસ્તુ છે કે જે તમને જ્ઞાનનો રસ્તો બતાવે છે. એના દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
Without language, you cannot explain or understand the truth. તો આ વાત આપણે સમજવા જેવી છે. ફિલોસોફીના મહત્ત્વના કયા કયા કારણો છે અથવા કઈ કઈ બાબતો છે? તો એમાં છે પ્રશ્નો પૂછવા, આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ, ક્રિટિકલ થિંકિંગ, એમાં વિવેચનાત્મક એવા વિચારો કરો, એ એનો હિસ્સો છે. રિસર્ચની પ્રોસેસ એમાં થવી જોઈએ, સંશોધન. પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો, એને હલ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે એ પણ ફિલોસોફીનો એક હિસ્સો છે. ફિલોસોફી આપણને સમજ પૂરી પાડે છે અને તત્વજ્ઞાન છે એ જુદા જુદા ઘણા વિષયોને લાગુ પડે છે. એટલે જગત પર ફિલોસોફીની બહુ મોટી અસર થઈ છે. એને કારણે પરિવર્તન અને પ્રગતિ થઈ છે. એટલે ફિલોસોફી શું છે, એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ, એની વાત આપણે અહીં કરી. પછી આગળ આપણે બીજા મુદ્દાઓ લેશું જે ફિલોસોફીને લગતા હશે. અને મારા મનમાં એક બીજી વાત પણ છે કે શક્ય બને તો દર અઠવાડિયે એકાદ જે વિશ્વની મહાન કૃતિ હોય એનો પરિચય તમને કરાવીશ. એટલે સાથે સાથે આપણે સાહિત્યની વાત પણ ચાલુ રાખીએ. ફિલોસોફી ઘણાને અઘરી વસ્તુ લાગતી હોય છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે ફિલોસોફી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ઓલ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ એન્ડ સોસાયટી. જ્યારે તમે લોકશાહીની વાત કરો કે સરમુખત્યારશાહીની વાત કરો, કોમ્યુનિઝમ કે સોશિયલિઝમની વાત કરો, તો અંતે એ પોલિટિકલ ફિલોસોફી છે. એવી જ રીતે ફિલોસોફી જુદી જુદી દિશામાં આપણને રસ્તો બતાવે છે. એટલે ફિલોસોફી સાયકોલોજી છે, દાખલા તરીકે મનોવિજ્ઞાન. તો આજે મનોવિજ્ઞાન છે એનો વધારે અભ્યાસ થવા લાગ્યો છે, કારણ કે મન એ શરીર સાથે તો જોડાયેલું છે, ન્યુરોલોજી સાથે જોડાયેલું છે, જ્ઞાનતંતુ સાથે જોડાયેલું છે, પણ મન દ્વારા ન્યુરોલોજી પર અસર થાય છે અને ન્યુરોલોજી દ્વારા મન પર અસર થાય છે. આ પણ ફિલોસોફિકલ કન્સેપ્ટ છે જેનો અભ્યાસ આપણે સૌએ કરવો જોઈએ. તો આ એક ટૂંકી વાત આજે મેં તમને પૂરી કરી અને આપણે ફિલોસોફીના રસ્તે જવું છે. અને ઉમાશંકર જોશી કહેતા હતા એમ, ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આ ખરેખર તો ભૌમિયા વિના ભમવાની વાત છે, ફરવાની વાત છે. અને આપણે કુંજ કુંજ જોવી છે. અને એમ એ કુંજ કુંજ છે જુદા જુદા પ્રશ્નો, પ્રકૃતિ, આધ્યાત્મ અને આપણા મનની અંદર પડેલા જે પ્રશ્નો છે એના ઉત્તરો શોધવાનો આપણે પ્રયત્ન કરવો છે. એટલે આપણે મન ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આપણે જોવી છે, ઉમાશંકરે કહ્યું છે જોવી હતી, પણ મને લાગે છે કે આપણે એ જોવી છે અને જોવી જ જોઈએ. તો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.